રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં આપણે જોયું કે વાસુદેવ કુષ્ટીનો ઉદ્ધાર કરે છે ચૈતન્ય મહાપ્રભુ, અને એનો ઉદ્ધાર કરીને મહાપ્રભુ આગળ વધે છે દક્ષિણ ભારતમાં. તો દક્ષિણ ભારતની અંદર જીયડ નૃસિંહ નામનું એક ક્ષેત્ર છે. જીયડ નૃસિંહ, ત્યાં નરસિંહ ભગવાનના સુંદર મજાના દર્શન છે. અને એ નરસિંહ ભગવાનના દર્શન કરી અને ચૈતન્ય મહાપ્રભુ ત્યાંથી આગળ ગોદાવરીના કિનારે ગયા. હવે જયારે ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રાએ નીકળાતા ત્યારે એને સાર્વભૌમ ભટ્ટાચાર્યએ કીધું હતું કે ગોદાવરી નદીના કિનારે તમને રાય રામાનંદ મળશે, કે એ રાય રામાનંદની જરૂર મુલાકાત કરજો. એની મુલાકાત તમે છોડી દેતા નહીં. તો કે એમ, તો કે હા ખરેખર કે એ મળવા જેવા વ્યક્તિ છે રાય રામાનંદ. તો ગોદાવરીના કિનારે ચૈતન્ય મહાપ્રભુને યાદ આવ્યું કે અહીંયા રાય રામાનંદ નામના એક ગ્રહસ્થ ભક્ત રહીએ છે અને મારે એને મળવાનું છે. એટલે મહાપ્રભુ એને મળવાના મૂડમાં હતા. આ રાય રામાનંદને ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં વિશાખા સખીનો અવતાર કહેવામાં આવે છે. રાય રામાનંદને વિશાખા સખીનો અવતાર કહેવામાં આવે છે. અને છેલ્લા 12 વર્ષ મહાપ્રભુ જયારે ગંભીરા ગૃહમાં રહ્યા ત્યારે રાય રામાનંદ અને સ્વરૂપ દામની જોડી હતી, એને ચૈતન્ય મહાપ્રભુને હાચવ્યા. જીવનભર માટે હાચવ્યા અને છેક સુધી એના કલ્યાણ માટેની ચિંતા કરી. આવી વસ્તુ છે. તો મહાપ્રભુને રાય રામાનંદને મળવાની ઈચ્છા થઈ એટલે ગોદાવરીના કિનારે ગયા ચૈતન્ય મહાપ્રભુ. ગોદાવરીમાં સ્નાન કરી અને એક વૃક્ષની નીચે ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરતા હતા. અને વાટ જોતા હતા કે રાય રામાનંદ ક્યારે આ બાજુએથી નીકળે. એની સ્ત્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ વાટ જોતા હતા. એને ખબર હતી કે સાંજે રાય રામાનંદ ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે અવશ્ય પધારે છે. એટલે ત્યાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે ને બેઠા. તો સાંજના સમયે પાલકીમાં બેસીને રાય રામાનંદ પધાર્યા. એની સાથે હાથી હતા, ઘોડા હતા, ગાજા બાજા વગાડવા વાળા બધા હતા એની સાથે. અને એ બધો આખો કાફલો, આખો ટોળું અહીંયા પહોંચે છે. પછી રાય રામાનંદ અહીંયા સ્નાન કરે છે, તર્પણ કરે છે અને એવું બધું કરે છે. પછી રાય રામાનંદની નજર ગઈ કે વૃક્ષની નીચે એક દિવ્ય સંન્યાસી બેઠા છે. એનું સ્વર્ણ કાંતિ જેવું શરીર જોઈને, એના નામ જપનો પ્રભાવ જોઈને રાય રામાનંદ છે ને આકર્ષિત થયા. એને આકર્ષણ થયું અને ચુંબકની જેમ લોઢું ચુંબક પાસે ખેંચાઈ જાય એમ રાય રામાનંદ ખેંચાઈને એની પાસે ગયા અને એના ચરણોમાં પડીને દંડવત પ્રણામ કરે છે. અને એમ કહે છે કે તમે જ રામાનંદ રાય છો ને, પૂછે છે. તો કે હા પ્રભુ, હું જ તમારો શૂદ્રાધમ રામાનંદ રાય છું. રામાનંદ રાય શૂદ્ર જાતિના હતા. પણ જો ભક્તિમાં કોઈ દી જાતિ પાતિ જોવાની આવતી નથી. શૂદ્ર જાતિના હોવા છતાંય ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદ સાથે અઠવાડિયું એક સત્સંગ કરશે. અને ઈ સત્સંગમાં મહાપ્રભુ શ્રોતા, સાંભળવા વાળા અને રાય રામાનંદ બોલવા વાળા. અઠવાડિયા સુધી સત્સંગ કરે છે. એટલે મહાપ્રભુએ લીલા કરીને દેખાડી કે શૂદ્ર વ્યક્તિ પણ જો કૃષ્ણ તત્વનો જ્ઞાની હોય તો એને ગુરુ માનવો જોઈએ.
શૂદ્ર વ્યક્તિ પણ જો કૃષ્ણના તત્વને જાણતો હોય, કૃષ્ણને જાણતો હોય તો અવશ્ય એને ગુરુ માનીને આદર કરવો જોઈએ. હા, આ ચૈતન્ય મહાપ્રભુ પોતાની લીલા દ્વારા દેખાડે છે. હા, પછી મહાપ્રભુ અને આ બે જણા રાય રામાનંદ છાતીએ લાગીને મળે છે, ભેટી પડે છે એકબીજાને. હા, અને આંખમાંથી આંસુડાની ધારા નીકળી જાય છે અને પછી ભેટીને બે જણા મૂર્છિત થઈ જાય છે. હા, મૂર્છિત થયા ને તો જે લોકોને ભક્તિ તત્વનું જ્ઞાન નહોતું, જે ભક્તિ તત્વથી અજાણ હતા, એ લોકોને એમ થયું કે લે આ સંન્યાસી થઈને શૂદ્રને જોઈને શું આંસુડા પાડે છે. હા, તો આ બિચારા સત્સંગમાં ન બેઠા હોય ને એની આવી દશા હોય. બિલકુલ. એને ભક્તોના મિલનમાં પણ અભાવ દેખાય છે. હા, નકર ભક્તોના મિલનમાં કોઈ દી અભાવ જોવો જોઈએ નહીં. ભક્તો તો આ રીતે જ મળે. હા, એ ભક્તો આ રીતે મળે ત્યારે જ એમ કહેવાનું કે ના આને ભક્તોના મિલનમાં હરખ છે. આવી વસ્તુ છે. તો બે ભક્તો તો આ રીતે જ મળે છે. તો ઓલા બ્રાહ્મણ લોકો હતા એની સાથે એ સમજી ના શક્યા. એને એમ થયું કે આ સંન્યાસી થઈને એક શૂદ્રને જોઈને આટલું બધું શું કામ રડે છે અને શૂદ્રનો સ્પર્શ શું કામ કરે છે. હા, પણ એ કઈ બોલી ના શક્યા. કારણ કે રાય રામાનંદ છે ને રાજાના મંત્રી હતા. રાજાના મંત્રી હોવાના કારણે બ્રાહ્મણો કઈ બોલી શક્યા નહીં. હા, પણ એના મનમાં શંકા ગઈ, બોલી ના શક્યા. પણ ખરેખર વાત એ છે કે આ લોકો ભક્તિ તત્વથી અજાણ છે. હા, ભક્તિ તત્વ કઈક અલૌકિક વસ્તુ છે. ભક્તિ તત્વમાં જાત પાત જોવામાં આવતી નથી. હા, આવી વાત છે. પણ હવે કોણ સમજાવે સંસારને? એવી વાત છે. તો રાય રામાનંદ હાથ જોડીને કહે કે પ્રભુ તમે મને દર્શન આપ્યા, મારું સૌભાગ્ય કહેવાય. હા, તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે તમારા સ્પર્શ માત્રથી, તમને આલિંગન કરવાથી મારી અંદર ભક્તિનો ઉદય થયો છે. હવે મને ખબર પડી કે સાર્વભૌમ ભટ્ટાચાર્ય મને તમારી પાસે શા માટે મોકલતા હતા. હા, હવે ખબર પડી કે સાર્વભૌમ ભટ્ટાચાર્ય તમારી પાસે મને મોકલતા હતા ને એ બિલકુલ સત્ય છે. હા, તમને સ્પર્શ કરીને મારી અંદર ભક્તિ પ્રગટ થઈ ગઈ. ત્યારે રાય રામાનંદ કહે પ્રભુ મારી વંચના ન કરો. કે વંચના એટલે મને છેતરો નહીં તમે. હા, હું છું શૂદ્ર અને તમે છો સાક્ષાત ભગવાન. બ્રાહ્મણ નહીં, સાક્ષાત ભગવાન. હા, મારા જેવા શૂદ્ર જાતિના લોકો માટે કૃપા કરવા માટે જ તમે અહીંયા પધાર્યા છો. હા, એટલે તમે મને છેતરો નહીં. આ વાત એકદમ ઉત્તમ છે. એક તો ચૈતન્ય મહાપ્રભુ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણમાં પણ સાક્ષાત ભગવાન છે. એટલે મહાપ્રભુ વાસ્તવમાં રાય રામાનંદ કરતા ક્યાંય ઊંચા છે. કોઈ ચૈતન્ય મહાપ્રભુની દીનતા જુઓ કે તોય ચૈતન્ય મહાપ્રભુ એમ કહે છે કે તમારા સ્પર્શથી મારી અંદર ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ. વાહ, આને કહેવાય દીનતા. હા, આને દીનતા કહેવામાં આવે છે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે મારે તમારા મુખેથી શ્રી કૃષ્ણ કથા સાંભળવી છે. તમારા માટે જ હું અહીંયા 7-8 દી રોકાવાનો છું. તમે મને કે કૃષ્ણ કથા સંભળાવો. હા, મારે કૃષ્ણ કથા તમારા મુખેથી સાંભળવી છે. ત્યારે આ લોકો એમ કહે છે રાય રામાનંદ ને કે પ્રભુ તમે મારા ઘરે પધારો. કે ત્યાં ભિક્ષા લ્યો અને ભિક્ષા કરીને પછી રાત્રે આપણે સત્સંગ કરવા બેસી. કારણ કે દિવસના મારે રાજકાજના કામ હોય, રાત્રે હું નવરો હોય. અને બીજું અહીંયા જે આ બ્રાહ્મણો બેઠા ને આ બધા સેવકો એ અનઅધિકારી છે. એ આપણી ચર્ચાને સમજી નહીં શકે. એટલે તમે એકાંતમાં મારા ઘરે મને મળવા આવો. હા, મહાપ્રભુને કહે છે. તો મહાપ્રભુ કે પાકું ચાલો તમારા ઘરે ભિક્ષા લેસી અને ભિક્ષા લઈને પછી રાત્રે સત્સંગ કરશે. અને સાચી વાત કહું ને સત્સંગની મજા રાત્રે જ આવે છે. હા, પ્રસાદ લઈ લીધો હોય, કોઈ પણ પ્રકારના કામ બાકી હોય નહીં અને પછી રાતની મસ્તી ચડે તો ભલે 2 વાગે 3 વાગે મજા આવી જાય. ઓલું દીના તો છે ને એમ થાય કે આ કામ બાકી છે ને ઓલું કામ બાકી છે. બિલકુલ.
કેટલાય કામ બાકી હોય આપણે. હા આવી વસ્તુ છે. પણ મજા ત્યારે આવે જયારે આપણે રાત્રે સત્સંગ કરતા હોય, કોઈ કામ ન હોય ને તો મન દઈને સત્સંગનો રસ છે ને એ રસ લૂંટી શકીએ આપણે. હા આવી વસ્તુ છે. એટલે મહાપ્રભુને કહેજે કે તમે ઘરે આવો તો ઘરે આપણે સત્સંગ કરીએ. પછી ચૈતન્ય મહાપ્રભુ રાત્રે રાય રામાનંદના ઘરે જાય છે. હા આમ તો મહાપ્રભુ કોઈના ઘરે જતા નહીં, પણ રાય રામાનંદ નો બગીચો ની સારું હતું, ઘર મોટા હતા, મંત્રી હતા, એટલે એના ઘરે જાય છે. હા અને ત્યાં ગયા શ્રી ચૈતન્ય મહાપ્રભુ. હા રાત્રિનો સમય છે, ભિક્ષાનું ભોજન લેવાઈ ગયું છે, અને રાય રામાનંદ અને ચૈતન્ય મહાપ્રભુ સત્સંગ કરવા બેઠા છે. હા તો ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન કરે છે ને રાય રામાનંદ જવાબ આપે છે. બોલો. હા ચૈતન્ય મહાપ્રભુ કે છે, બતાવો રામાનંદ રાય, બતાવો કે જીવનમાં સાધ્ય વસ્તુ શું છે અને એને પ્રાપ્ત કરવાનું સાધન શું છે, મને બતાવો તમે. હા સાધ્ય એટલે લક્ષ્ય. સમજાણું કે આપણું મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, હા અને ઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સાધન શું છે, તમે મને બતાવો. હા તો રાય રામાનંદ કહે છે, અરે પ્રભુ તમે તો બધું જાણો છો. એ કહે હા તમને તો બધી ખબર છે, છતાંય મારા મુખેથી જો સાંભળવા માંગતા હોય તો તમારી આજ્ઞા છે એટલે હું બોલું છું, નહીં તો હું તો શું બોલું. એ કહે હા તો કે બોલો બોલો, મને જવાબ આપો, મારે કે તમારા મુખેથી જ સાંભળવું છે. હા ત્યારે રાય રામાનંદ બતાવે છે કે વિષ્ણુ ભક્તિ મનુષ્યનું સાધ્ય એટલે કે લક્ષ્ય છે. હા અને એ ભક્તિને પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પોતાના વર્ણાશ્રમ ધર્મનું, સ્વધર્મનું પાલન કરવું જોઈએ. એ જ એની પ્રાપ્તિનો રસ્તો છે. હા તો ચૈતન્ય મહાપ્રભુ છે ને એમ કે ઠીક છે, ઠીક છે. એ કહે આ તો શાસ્ત્રની વાત છે. એ કહે બ્રાહ્મણોએ, ક્ષત્રિયોએ, વૈશ્યએ બધાએ પોતપોતાના ધર્મનું પાલન કરવું જોઈએ એટલે વિષ્ણુ ભગવાન સંતુષ્ટ થઈ જાય છે. એ કહે પણ આમાં હજી કઈક કમી દેખાય છે. કે કઈક આગળ સંભળાવો ને. એ કહે હા કમી શું હતી? કમી ઈ હતી કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે ઐશ્વર્ય રૂપ. હા એટલે મહાપ્રભુ જે કૃષ્ણના ભક્ત, એટલે કે વિષ્ણુ ભગવાનનું લક્ષ્ય લઈને કોઈ ભગવાન પ્રાપ્તિ કરે તો મને વાંધો નથી, મહાપ્રભુ કહે, પણ મને સંતોષ નથી થતો, જરાક આગળ કઈક બતાવો ને. આગળ એટલા માટે મહાપ્રભુ પૂછે છે કે આ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું ના, તેની તો બધા લાંબા લાંબા રસ્તા છે. ડાયરેક્ટ ભગવાનને પ્રેમ કરવો, ભગવાન સાથે સંબંધ બાંધવો ને, અહીંયા મહાપ્રભુ પહોંચવા માંગે છે. હા આ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો ને તમે, ગો જન્મ બ્રાહ્મણના ધર્મનું પાલન કરો ને ત્યારે તમે બ્રહ્માજી બનો. હા અને બ્રહ્માજી બન્યા પછી તમે ભક્ત બનો, પછી ભક્ત બન્યા પછી ધીરે ધીરે આગળ વધો. એ બધું ક્રમે ક્રમે આગળ વધવાનું છે. સમજાણું? હા એટલે ચૈતન્ય મહાપ્રભુ એમ કેવા માંગે છે કે તમે એવું મને બતાવો કે ડાયરેક્ટ કૃષ્ણના પ્રેમની પ્રાપ્તિ થાય. હા ઈ રાય રામાનંદ પાસે સાંભળવું છે ને, એટલે મહાપ્રભુ આ પ્રકારની લીલા કરે છે. હા તો કે વિષ્ણુ ભગવાનની ઉપાસના તો છે ને કે સકામ કર્મી લોક કરતા હોય છે. કે સકામ કર્મ વાળા કરતા હોય છે, તો કે રેવા દો. કે કઈક આગળ સંભળાવો. કે હા મને સંતુષ્ટ નથી થતો. કે મને સંતુષ્ટ ત્યારે થશે કે જયારે મનુષ્ય કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કરી લઈએ, તો એવું કઈક બતાવો. હા તો રાય રામાનંદ કહે છે કે પ્રભુ વાત તો તમે સાચી કરી, મનુષ્ય જીવન ટૂંકું છે અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા જીવન પૂરું થઈ જાય તો ભગવાન કેદી મળે. હા એટલે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને ભગવાનને મેળવવા ને એ અઘરી વાત છે. કે એટલે હવે હું રાય રામાનંદ કે તમને આગળ કહું કે આગળ શું તમારે પ્રોસેસ કરવી પડે કે જેનાથી ભગવાન ઝડપથી મળે. પણ એમને આ વાત પૂરી નહીં ગયો. 10-15 પ્રશ્ન પૂછ્યા પછી છેલ્લે રાધા રાણીની ભક્તિ પાસે રાય રામાનંદ આવીને ઉભા રહેશે. છેલ્લે 10-15 પ્રશ્ન પછી એટલું હેલું નથી કે રાધાજીની ભક્તિ કોઈ જીવને મળી જાય. હા બહુ કઠિન છે. એ તો આપણે આ વિષય લેતા જશે એમ વાત આગળ આવતી જશે. તો સમય થઈ ગયો છે, બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.